રાધનપુરના રાપરિયા વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ સ્નેહ મિલન સમારંભ યોજાયો છે। 5 કરોડના ખર્ચે નવીન મંદિરના જીર્ણોદ્ધારની ચર્ચા સાથે સમાજમાં કુરિવાજો બંધ કરવા હાકલ કરાઈ છે। લોકસભામાં બીજેપી 400+ સીટોથી આગળ વધી શ્રી રામલલ્લાની જન્મભૂમિ ખાતે ભગવો લહેરાવવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ ભગવો લહેરાવવાની વાત વ્યક્ત કરતા પ્રમુખ સાધુ સમાજ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલ રાપરિયા હનુમાન મંદિર ખાતે ભવ્ય સ્નેહ મિલન સમારંભ યોજાયો, જેમાં વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ સહિત સામાજિક કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ અભિનંદનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર અમે બીજા 3 કાર્યક્રમો વણી લીધા છે। આ કાર્યક્રમની અંદર અમારી કારોબારી અને અમારી જનરલ મિટિંગ અને સમૂહ લગ્નનું આયોજન। રામાનંદી સાધુ સમાજ નાનો સમાજ હોવાથી એને બહુ જ મોટા ખોટા ખર્ચા ના પોસાય એટલા માટે કરી અને આ સમાજને ખર્ચોની અંદર ઉતરવું ના પડે એટલે અમે આ 3 કાર્યક્રમો ભેગા રાખી અને આજનો અમે આ શુભ કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમનો મૂળ હેતુ અમારો સૌથી પહેલો તો સ્નેહ મિલનનો છે। બીજો અમારો હેતુ આખી સમાજની મિટિંગ અને સમાજની અંદર કુરિવાજો હોય, સમાજની અંદર જે કંઈ બદીઓ હોય એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે। અને અમારા ત્યાં આજે રાપરિયા દાદાનો આશ્રમ છે, રાપરિયા દાદાના આશ્રમને વધારેમાં વધારે વેગ આપી અને વધારેમાં વધારે વિકાસ થાય એવો અમે આયોજन करवा जा रहे हैं। भगवा राजस्थान में तो लहराने का हमने पहले से संकल्प ले चुके थे कि अब की बार मोदी जी, हम राजस्थान और बाकी के 4 स्टेट में जब बीजेपी आ रही है तो 2024 में 400+ में मोदी जी केंद्र में आए और राम मंदिर और रामलला की जय जयकार करें और सनातन धर्म को यही रक्षा कर सकते हैं। उसके ऊपर ही हमारी पूरी राजस्थान की